કાંઠા ગોરમાની કથા. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોસી તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં કલેશ થતા 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા. તેથી ડોસી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા, પણ વાર તહેવાર ભેગા મળીને આનંદ માણતા. ડોસી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પરસોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા, દીકરી અને પતિ આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું એથી તો તેના અભિમાનનો પારો ઓર ચઢ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈને કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેર આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે. નાવાનું તો ફક્ત બાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારે ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરી ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને. તમારે વ્રત કરો, મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગાવાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ગોરમાં દેરાણી ઉપર રીઝ્યા, ઘણી સુખ સાયબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેણે દીકરીને તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી. કોઈ સગાવાલા ન આવ્યા. સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા. સવડા નાખું ત્યાં અવળા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કરી એમને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈને પુરુષોત્તમ ભગવાનનું નામ લઈને સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે.
હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો માં, મારા ઉપર પ્રસન્ન થાવ, મને સુખ શાંતિ આપો, મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી. તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી સાસુએ આડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈને વાંચતે ગાજતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી ક્ષમા માગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો ન હતો. કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમા ગઈ ઢોર આવવા લાગ્યા. સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાવતી સમયે બ્રહ્મ ભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં. ખરાબ આચરણ નહીં કરું. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. સવારે વહેલા ઉઠી દેરાણીને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ અને કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોસીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોસીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોસીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પરસોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ જેઠાણી દેરાણીને ફળ્યા તેમ તમારા પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ સંપત્તિ આપજો. બોલો પરસોત્તમ ભગવાન કી જય. અધ્યાય 13મો, વ્રત ધનવાનું આખ્યાન. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા વ્રત ધનવાની કથા કહું છું, તે સાંભળો. હૈ દેશનો રાજા ચિત્રધર્મી હતો. તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો. તેને એક પુત્ર હતો. એનું નામ હતું વ્રતધન્વા. તે સર્વગુણોથી યુક્ત હતો. સત્ય વાણીવાળો, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો. તે 4 વેદોને જાણકાર હતો. એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતો હતો. પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુ દક્ષિણા આપી પોતાને ઘેર પાછો ફર્યો હતો. પોતાના પુત્રને જોઈને તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બનેલ છે તેમ વિચારી રાજા ચિત્રધર્માએ પ્રભુ સ્મરણમાં હવે પછીના દિવસો ગળવાનું વિચાર્યું. તે પુત્રને રાજગાદી સોંપીને પુત્ર ઋષિના આશ્રમમાં જતો રહ્યો, જ્યાં નિસ્પૃહ તથા નિરાહાર રહી તપશ્ચર્યા કરવા માંડી. કેટલોક કાળ તપ કરી છેવટે તે શ્રી હરિના ધામમાં ગયો. વ્રતધન્વાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન કર્યું. તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો. વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેનો વિવાહ થયા. તેણે ચિત્રવા, મણિમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની પુત્રી થઈ. એકવાર વ્રતધન્વાને વિચાર આવ્યો, હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ. મેં એવું તે કયું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગવી રહ્યો છું. આવા વિચારોમાં તે ઘણીવાર ખોવાઈ જતો. એક દિવસ વ્રતધન્વાએ સવારે ઉઠી નિત્ય કર્મ પરવારી ઘોડા ઉપર બેસીને વનમાં અંગરક્ષકો સાથે શિકારે ગયો. તેણે એક મૃગને બાણ માર્યું. આ મૃગ બાણ સમતે ત્યાંથી દોડી ગયું. તેનો રાજાએ પીછો કર્યો, ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયો. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયો. તેને તરસ લાગતા એક સરોવર પાસે પહોંચી ગયો. ઝાડના થડે ઘોડાને બાંધી રાજાએ પોતાની ત્રિષા છુપાવી. પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેઠો. આ સમયે રાજાને એક પોપટ બોલતો સાંભળ્યો. તે કહી રહ્યો હતો, હે રાજા, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છો. જો તું ખરું તત્વ નહીં સમજાય તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? પોપટની આવી વાણી સાંભળી વ્રતધન્વા વિસ્મિત થયો.
તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને. તે વિચારમગ્ન હતો. ત્યાં તેમના અંગરક્ષક આવી પહોંચ્યા. તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યો. રાજમહેલે આવ્યા છતાં પોપટના વચનો તેને યાદ આવવા લાગ્યા. તેણે ભોજન કર્યું નહીં અને સૂતો, છતાં વિચારોના વમળમાં પડ્યો રહ્યો. તેને ઊંઘ ના આવી. રાજાની આ હાલત જોઈ રાણીએ પોતાના પતિને પૂછ્યું, હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સુનમુન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા પ્રયત્ન થાય. રાજાએ કોઈ પણ આગળ કોઈ પણ ખુલાસો ન કરતા રાણી, મંત્રીઓ, દાસદાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. શ્રી બૃહદ નારદ પુરાણના પરસોત્તમ મહાત્મય દ્રઢ ધનવાનું આખ્યાન નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. ભગવાન કી જય. હવે વાર્તા મા બાપની સેવાની કથા. એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો. તેની પત્ની પણ વૃદ્ધ હતી. તેમને 4 દીકરાઓ હતા. ચારેય દીકરાઓને પરણાવેલા હતા. ચારેય દીકરાઓ વારાફરતી મા બાપથી અલગ થઈ જુદા રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા. છતાં રગડ કરી તેઓ બંને પોતાનું પેટ્યું ભરી લેતા. તેઓ દીકરાઓને વહુઓને ઓશિયાળા થવા માગતા ન હતા. એવામાં પરસોત્તમ માસ આવ્યો એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું, આપણે કોઈ એક દીકરાના ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ હા પાડી એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટા દીકરાએ તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાતમાં ખેડૂતે જણાવ્યું, પુરુષોત્તમ માસ આવ્યો છે એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મોં વાંકું થયું. તેમણે કહ્યું, અમારે ત્યાં સૂવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી નાનાને ત્યાં ગયા. તેમને મા બાપ ઘણા દિવસે આવ્યા છે જાણી આવકાર આપ્યો. જ્યારે 1 મહિનાની રહેવાની વાત આવી એટલે તેમણે ગલ્લા તલ્લા કરી ત્યાંથી નાનાને ત્યાં રહેવા સમજણાયું. બીજા દીકરાને ગયા ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે કંઈક નિરાશવાદને તેઓ સૌથી નાનાને ત્યાં ગયા. નાનો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ સમજુ હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા. દરરોજ ડોસા ડોસી નદીએ જઈ સ્નાન કરી કથા વાર્તા સાંભળીને ઘેર આવતા. નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીના કપડાં લઈ દરવાજા ઉપર રાખતી. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીના કપડાં બરોબર નીચોવી શકતા નહીં, તેથી તેમાંથી પાણીના ટીપા નીતરીને કોઠીમાં પડતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપા મોતીના દાણા બને છે. ડોસા ડોસી એકટાણું કરતા, તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ સસરાને ખવડાવતી. એની પાસે બેસી પંખો નાખતી. આ જો ડોસા ડોસીની આંતરડી તેમને આશીષ આપતી. એમ કરતાં કરતાં પરસોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ડોસા ડોસીએ 2-4 બ્રાહ્મણોએ જમાડી કંઈક દાન દક્ષિણા આપી. તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. તેમની પાસે 2 પૈસા હતા તે તેમણે પોતાના નાના દીકરાને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત પોતાના પતિને બોલાવીને આ બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ સાચા મોતી છે તેમ જણાવ્યું. તેમણે તેમના થોડા મોતી વેચી રોકડ રકમ લઈ ઘેર આવ્યા. મા બાપના પ્રતાપથી પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ તેમણે માન્યું. તેમણે પોતાના મા બાપને આ વાત કરી. બધા રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોએ નોતરા આપ્યા. પોતાના ભાઈઓ ભાભીઓને પણ જમવા બોલાવ્યા. સગાવાલાને પણ જમવા બોલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી. 3 ભાઈઓ અને તેમની વહુઓ ભેગા થઈને આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી. ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. તેઓ તરહના તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે રહીને નાની વહુને પૂછ્યું, આ તમે ઉજવણું તો ભારે ધૂમધામથી કર્યું, પણ તેના પૈસા ક્યાંથી આવ્યા? નાની વહુએ બધી વિગતવાર વાત કહી. આથી ત્રણેય મોટી વહુને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બા બાપુને અમારે ત્યાં રાખીશું. ત્રણેય વહુએ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો.
ત્રણેય વહુઓ સાસુ સસરાને રાખવા લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો મા બાપને રાખે અને છેવટે જે મોતી મળે તેમાં ત્રણેયના ભાગ રહે તેમ ગોઠવ્યું. મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા બાપને કહી દીધું, તમે નદીએ સ્નાન કરીને આવો એ તમારા ભીના કપડાં અમને આપી દેજો, તમે બહુ નીચોવશો નહીં. મા બાપ બિચારા વહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે દિવસો વીતતા લાગ્યા. બહુ લાલચની મારી મા બાપને સાચવવાનો દોડ કરતી હતી. તેને તો મોતીના સ્વપ્નો આવતા કરતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્રણેય દીકરા અને વહુએ મળી ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. ઉજવણું થયું, ગામને જમાડ્યું અને બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી. બધું કામ પતી ગયા પછી ત્રણેય દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા. કોઠીમાં હાથ નાખી મોતી લેવા પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહેતા છએ જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી હેઠી નીચે પડી ગઈ. અંદર જોયું તો મોતી સા ન હોય, પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી. આ જોઈ સૌના મોં પડી ગયા. દીકરાઓને દીકરાની વહુઓ ડોસા ડોસી ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો, નહીં તો આવું ન બને. ખેડૂતે કહ્યું, દીકરાઓ અમે તો એક જ ભાવથી નાહ્યા છે, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યા છે. ભગવાન તો બધુંય જાણે છે, તે કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. બોલો પુરુષોત્તમ ભગવાન.